નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલની નવી આગાહી। ગુજરાત રાજ્યમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો, જેમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી સામે આવી છે। અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદની સિસ્ટમ વધુ સક્રિય થઈ છે, જે વરસાદી સિસ્ટમ અરબ સાગરમાં થોડા દિવસમાં તોફાનમાં પરિવર્તન થશે, જેને કારણે ગુજરાતમાં નવા વર્ષમાં શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ સર્જાશે। 3 નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી। ઓક્ટોબર માસના અંત અને 3 નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, તેમજ દિવસના સમયે સામાન્ય ગરમી લાગે છે, જ્યારે રાત્રે ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે। આ વાતાવરણ પરથી લાગે છે કે રાજ્યમાં હવે ધીમે ધીમે શિયાળો શરૂ થઈ રહ્યો છે। વધુ આગળ વાત કરીએ કે ગુજરાત સરકારનો મોટો નિર્ણય। ગુજરાતના અન્ન નાગરિક પુરવઠા વિભાગે પરિવર્તન જારી કર્યો છે। તેમણે જણાવ્યું હતું કે રેશન કાર્ડનો ઉપયોગ હવે રહેઠાણ કાર્ડના પુરાવા તરીકે નહીં થઈ શકે। તેનો ઉપયોગ માત્ર વ્યાજબી ભાવના દુકાનો અને ગેસ કનેક્શન માટે જ માન્ય રહેશે। આ નિર્ણય રેશન કાર્ડના દુરુપયોગ રોકવાનો હેતુ છે, જેથી તેનો મૂળ હેતુ અન્ન પુરવઠો સુનિશ્ચિત કરવા પૂરતો મર્યાદિત રહે છે। વધુ આગળ વાત કરીએ કે રાજ્યની રેશનિંગ દુકાનોમાં 1 નવેમ્બરથી બંધ। આગામી 1 નવેમ્બરથી રાજ્યમાં સસ્તા અનાજની 17,000 જેટલી દુકાનો પડતર માર્ગો પર લઈને દુકાનધારકો અચોક્કસ મુદત સુધી બંધ રહેશે। 1.5 વર્ષ પહેલાં સરકાર સાથે પડતર માગણીઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ 1.5 વર્ષ બાદ પણ તેમનો અમલ ન થતાં હવે આખરે સસ્તા અનાજના દુકાનદારો અને સંગઠન સાથે મળીને વિતરણ પ્રયાસથી અળગા રહીને સરકાર સામે આંદોલનનો માર્ગ અપનાવશે। વધુ આગળ વાત કરીએ કે બોટાદ આંદોલનની ભાવ પર આડી અસર। ખેડૂતો પાસેથી મળતી માહિતી આંદોલન પહેલા કપાસ સારો હોય તો 1450 રૂપિયા, 1500 રૂપિયા, 1550 રૂપિયાનો ભાવ આવક વધતા આજે તો લગભગ કોઈનો કપાસ 1500માં ગયો જ નથી। કપાસના ભાવમાં 100 થી 150 રૂપિયા ઓછો રહી રહ્યો છે। અત્યાર તો કડદા પ્રથા સાથ બંધ જ છે, જેથી વેપારીઓને અહિત નીચા ભાવ ખરીદે એટલે કડદો કરવાનું કંઈ રહેતું જ નથી। બોટાદ પીએમસીના ચેરમેન મર્ડર માંદરિયાએ પણ સ્વીકાર્યું હતું કે કપાસના ભાવમાં ઘટાડો થયો છે। વધુ આગળ વાત કરીએ કે આ અઠવાડિયામાં માત્ર 2 જ દિવસ બેંક ખુલ્લી રહેશે। બેંકના કામો તહેવારો માટે વધુ રૂપિયા જોવાય તો મંગળવારના અને શુક્રવારે ઉપાડી લેજો। એટીએમમાં પણ પૈસા ખૂટી જાય તે પહેલાં બેંક ગ્રાહકો ધ્યાન આપજો। 20 ઓક્ટોબર 2025ની દિવાળી બેંક બંધ રહેશે। 21 ઓક્ટોબર 2025માં પડતર દિવસ બેંક ચાલુ રહેશે અને 22 ઓક્ટોબર 2025 નવું વર્ષ એટલે કે બેંક બંધ રહેશે અને 23 ઓક્ટોબર ભાઈ બીજ છે એટલે બંધ રહેશે અને 24 ઓક્ટોબરે બેંક ચાલુ રહેશે અને શુક્રવારે 2025 ઓક્ટોબરમાં ચોથો શનિવાર એટલે બેંક બંધ રહેશે અને 26 ઓક્ટોબરમાં રવિવારે બેંક બંધ રહેશે। વધુ આગળ વાત કરી કે ખેડૂતો માટે ફી જાહેરાત। ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોના હિતમાં ફાયદાદારક છે, પરંતુ ખેડૂતોને પાક વીમો સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતોના પાકમાં વીમા સંબંધિત સમસ્યાઓનો ઉકેલ માટે ટોલ ફ્રી નંબર 14447 જારી કરવામાં આવ્યો છે અને આ નંબર પર તમે ફોન કરીને ખેડૂતોની પોતાની ફરિયાદ નોંધાવી શકે છે અને ફરિયાદનો સત્વરે નિકાલ કરવામાં પણ આવે છે। વધુ આગળ વાત કરીએ કે પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના શું છે। દેશની મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં જ રહે છે। આ લોકોની આજીવિકા મુખ્ય સ્ત્રોત એ ખેતી છે,
ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહન કરવામાં આવી રહ્યા છે અને પોસ્ટ ઓફિસ ખૂબ જ અદ્ભુત યોજનાઓ ચલાવી રહી છે અને આ યોજનાનું નામ કિસાન વિકાસ પત્ર યોજના છે. આ યોજનાને તમે જે રકમ રોકાણ કરો છો તો લગભગ 115 મહિનાની બમણી થઈ જાય છે અને જો તમે કિસાન વિકાસ પત્ર યોજના ખાતું ખોલાવો છો તો 5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો 115 મહિનાની પછી 10 લાખ રૂપિયા મળે છે અને કિસાન વિકાસ પર યોજનાને વ્યાજદર ચક્રવૃદ્ધિ આધારે ગણવામાં આવે છે. જો તમે પણ આ યોજના રોકાણ કરવા માગતા હોય તો સૌએ પ્રથમ તમારે નજીકની પોસ્ટ ઓફિસ જવું પડશે અને ત્યાં આ યોજનામાં તમારે ખાતું ખોલાવ્યા પછી રોકાણ શરૂ કરી શકો છો. વધુ આગળ વાત કરીએ કે લાયસન્સ 4 વર્ષ રદ નિયમ. મોટર વાહન નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. ભારતમાં આપવામાં આવતા ડ્રાઇવિંગ લાયસન્સની અવધિ 20 થી 40 વર્ષ સુધીની, પછી તે એક નિશ્ચિત સમયગાળો પર રિન્યૂ કરવામાં પડે છે. તેમણે જણાવી દઈએ કે ડ્રાઇવિંગ લાયસન્સ તેમની સમય અવધિ પછી 1 મહિના સુધી માન્ય રહેશે, પરંતુ જો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ 1 વર્ષ સુધી રિન્યૂ નથી કરાવતા તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઈ જાય છે અને આ સ્થિતિમાં જો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ 4 વર્ષ સુધી રિન્યૂ કરાયું જ નથી તો તમારે ફરીથી અવેસરથી લાયસન્સ મેળવવા જેટલી પ્રક્રિયા ફોલો કરવી જ પડશે. વધુ આગળ વાત કરી કે લાખો લોકોને ફાયદો, મોટો નિર્ણય. જન્મ મરણના દાખલામાં હવે ફેરફાર સરળ બન્યા છે. રાજ્ય સરકારમાં જાહેર કરેલા નવો પરિપત્ર કહે છે કે જન્મ કે મરણમાં દાખલા કઢાવતી વખતે કોઈ પણ કલાક દ્વારા કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હશે તો કોમ્પ્યુટરમાં નોંધ કરતી વખતે કોઈ ભૂલ રહી ગઈ હશે તો તમારી ભૂલ યોગ્ય દસ્તાવેજના આધારે કરાઈ કરીને સુધારો આપવામાં આવશે. આ ઉપરાંત જો જન્મ મરણ દાખલા કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી રહી છે તો પુરવઠો રજૂ કરવા પડશે. ખરાઈ બાદ ફેરફાર કરી શકાશે. વધુ આગળ વાત કરીએ કે 25,000ની સહાય ખેડૂતોને. ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય મળશે. ગુજરાતના ખેડૂતોને ખેતીકામ ખૂબ જ સહાય સ્વરૂપે આપવામાં આવે છે. આ યોજના મારફત ગુજરાત ખેડૂતોને સનેડો મિની ટ્રેક્ટર ઉપયોગી થાય તે માટે શુભ આશયથી સાધન ખરીદવા માટે હેક્ટરની કુલ 25% અથવા 25,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવે છે. વધુ આગળ વાત કરીએ કે મોદી સરકારની દિવાળીની ભેટ. કબીરની મોદી સરકારે દિવાળી પહેલાં મધ્યમ વર્ગને મોટી ભેટ આપવામાં કેન્દ્ર સરકાર ગૃહ નિર્માણ અને શહેરી બાબતોમાં મંત્રાલય પ્રધાનમંત્રી આવાસ યોજના PM શહેરીમાં 2 હેઠળના 1.41 લાખ વધારાના મકાનો નિર્માણની મંજૂરી આપી દીધી છે. આ યોજનાના હેઠળ સરકાર શહેરી ગરીબોને મધ્ય વર્ગના તેમના પોતાના ઘર માટે મદદ કરે છે. વધુ આગળ વાત કરી કે ખેડૂતોને સુધરી દિવાળી બોનસ મળશે. સરકારે ખેડૂતોને તેમના ખરીફ પાકોમાં પોષણ ભાવ મળી રહે તે હેતુથી ખરીદ માર્કેટિંગમાં સિઝન 2025 અને 26 માટે લઘુત્તમ ટેકાના ભાવ પર ડાંગર, બાજરી, જુવાર, રાંગી અને મકાઈ ખરીદી જાહેર કરી છે. ગુજરાત રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખરીદી 1 નવેમ્બર 2025 થી 30 જાન્યુઆરી 2024 સુધી કરવામાં આવી રહી છે. વર્ષ સરકારે બાજરી, જુવાર અને રાગીના ટેકાના ભાવમાં ઉપરાંત ક્વિન્ટલ 300 રૂપિયા બોનસ પણ આપવામાં આવેની જાહેરાત કરી છે. જે ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે ઈચ્છુક હોય તો તેમને 1 થી 31 ઓક્ટોબર 2025 દરમિયાન બાયોમેટ્રિક અને ઓથેન્ટિકેશન દ્વારા ઓનલાઈન નોંધણી કરીને ફરજિયાત છે. વધુ આગળ વાત કરી કે મહિલાઓને 21,000 રૂપિયાની સહાય. દેશની મહિલાઓને નરેન્દ્ર મોદીની હરિયાણાના પાણીતર પણ વીમા સખી યોજના શરૂ કરવામાં રહી છે. LIC વીમા સખી યોજના હેઠળ 10 પાસ અને 18 થી 70 વર્ષની મહિલાઓને સામેલ કરવામાં આવી રહી છે. આ મહિલાઓને વર્ષ સુધી સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે અને શરૂઆતમાં 3 વર્ષ સુધી એક ચોક્કસ વેતન પણ મળે છે. આ સ્કીમ હેઠળ વીમા સખી યોજના શરૂ કરવાના 3 વર્ષ સુધી 5 થી 7,000 રૂપિયાનું વેતન પણ મળે છે. આ બાદ વીમા સખી રૂપે કામ કરશે તો તેમને દરેક પોલિસી પર કમિશન આપવામાં આવશે. LIC અધિકૃત વેબસાઇટ પર જઈને આ યોજનાના વિશે અરજી કરતી વખતે માહિતી અનુસાર આ ઉચ્ચ યોજના LIC સાથે કામ કરતા કર્મચારીઓ અને પરિવારોને આમાં ભાગીદારની તક મળે છે.
વધુ આગળ વાત કરીએ કે આયુષ્યમાન કાર્ડને લઈને જ મોટી જાહેરાત. આયુષ્યમાન ભારત હેઠળ વીમા કવચને બમણું કરીને 10 લાખ રૂપિયાને મહિલાઓને 15 લાખ રૂપિયા કરવામાં તૈયારીઓ ચાલી રહી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં 4 લાખ બેડ ઉમેરવાની સાથે લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં આ યોજનાને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને મુખ્ય પ્રાથમિકતાઓને એક તરીકે રજૂ કરવામાં આવી રહી છે. છેલ્લે મહત્વની વાત કરીએ કે વારંવાર કેવાયસી ઝંઝટ ખતમ. આધાર કાર્ડ, બેંક, રેશન, મ્યુચ્યુઅલ ફંડ, પાન કાર્ડ વગેરે દરેક જગ્યાએ પર કેવાયસીની જરૂર પડે છે. ત્યારે સરકાર દ્વારા CKYC જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 14 અંકડાનો નંબર હશે જે વોલેટ જેમ કામ કરશે, જેમાં તમારે દરેક ડોક્યુમેન્ટ હશે. જ્યારે જરૂર પડે ત્યારે નંબર આપીને સરળતાથી દરેક જગ્યાએ CKYC કરાવી શકો છો.